નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. ઘણા લાંબા સમયથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી ક્લાર્કની ભરતીની રાહ જોઈને બેઠેલા લાખો ઉમેદવારો માટે ગઈકાલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અતિ મહત્ત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી દ્વારા ક્લાર્ક કક્ષાની જે સીધી ભરતી છે તેના નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે અને શૈક્ષણિક લાયકાત જે છે તે મિત્રો તેમાં મોટો ફેરફાર આ ભરતીમાં કરવામાં આવ્યો છે. જાણી વિડીયોમાં વિગતવાર કે જીએસઆરટીસી ક્લાર્કની સીધી ભરતીમાં જે નિયમોમાં ફેરફાર થયો છે તે શૈક્ષણિક લાયકાતને લગતો જે ફેરફાર છે તે કયો છે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વહીવટી ખાતું દ્વારા ગત 16/1/2025ના રોજ અતિ મહત્ત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. આ પરિપત્રનો વિષય હતો ક્લાર્ક કક્ષાના જે સીધી ભરતીના નિયમો છે તેમાં બદલાવને લઈ, જેમાં મિત્રો 1994 વર્ષ 2019 અને વર્ષ 2024 આ 3 જૂના પત્રો જે છે તે વંચાણે લીધેલા હતા, જેમાં નિગમના સંદર્ભ 1માં દર્શાવેલા જે છે તે મિત્રો સ્થાનિક સંસ્થાના હુકમથી ક્લાર્ક કક્ષાની સીધી ભરતીના લઘુત્તમ શૈક્ષણિક લાયકાત HSC એટલે કે ધોરણ 10+2 પદ્ધતિ પ્રમાણે ધોરણ 12 પાસ અને અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાત કોઈપણ માન્ય યુનિવર્સિટીના સ્નાતક અથવા તો અનુસ્નાતકની જોગવાઈ કરવામાં આવેલ છે. સરકારશ્રીના સંદર્ભ 2ના પરિપત્રના ઠરાવથી ક્લાર્ક કક્ષાના નિયત કરેલ શૈક્ષણિક લાયકાતનો નિગમમાં અમલ કરવા નિગમના સંચાલક મંડળ દ્વારા સંદર્ભ 3માં દર્શાવેલ ઠરાવથી આપેલી મંજૂરી મુજબ નિગમમાં પણ સરકારશ્રીના ધોરણે ક્લાર્ક કક્ષાની સીધી ભરતી માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 12ને બદલે ભારતમાં કોઈપણ કેન્દ્રીય અથવા તો રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈપણ એક યુનિવર્સિટી અથવા તે તરીકે માન્ય થયેલી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટીમાંથી ગ્રાન્ટ કમિશન અધિનિયમ 1956ની કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટની પદવી નિયત કરવામાં આવે છે. સદર સ્થાનિક સંસ્થા હુકમ મળ્યાની પહોંચ મુખ્ય મહેકમ અધિકારી શ્રીને અવશ્ય પાઠવવાની રહેશે. તો મિત્રો, પહેલાં જે ભરતી હતી ક્લાર્કની તેમાં મિત્રો ધોરણ 12 પાસના ટકા ગણવામાં આવતા હતા, એટલે કે ધોરણ 12 પાસનું જે મેરિટ બનતું હતું તેના પરથી મિત્રો ભરતી કરવામાં આવતા હતા અને જગ્યાને 15 ગણા ઉમેદવારોને મેરિટમાં આવતા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવતા હતા. પરંતુ હવે આ જે શૈક્ષણિક લાયકાત છે તેને મિત્રો જે બદલીને મિત્રો સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ કરી દેવામાં આવી છે. એટલે કે હવે ગ્રેજ્યુએટ્સ ઉપરથી જે પાસ ઉમેદવારો હશે ને મેરિટમાં આવતા ઉમેદવારોને જગ્યાના 15 ગણા ઉમેદવારોને જે છે તે મિત્રો મેરિટમાં આવતા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. તો ઘણા લાંબા સમયથી મિત્રો જીએસઆરટીસી જે ક્લાર્ક છે તેની આ ભરતી માટે જે છે તે મિત્રો કવાયત હાથ ધરવામાં આવી હતી. તો આ ભરતી પહેલાં મિત્રો સરકાર દ્વારા અને જીએસઆરટીસી નિગમ દ્વારા ક્લાર્ક કક્ષાની ભરતી છે તેમાં મિત્રો શૈક્ષણિક લાયકાતને લઈને નિયમમાં બદલાવ કરવામાં આવે છે અને આગામી ટૂંક જ સમયમાં એટલે કે મિત્રો માર્ચ મહિનાના અંત સુધીમાં 1600 કરતાં વધારે જગ્યાઓ પર ક્લાર્કોની જગ્યાની ભરતી સરકાર દ્વારા બહાર પાડવામાં આવનાર છે. તો મિત્રો, આ એક મહત્ત્વના અપડેટ્સ નિગમ દ્વારા બહાર પાડવામાં આવે છે, જેને લઈને વિડીયો બનાવ્યો છે. જય હિન્દ, અસ્તુ.